Activity 8 Mega Ride. A. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ, સ્ટેટ એટલે કે રાજ્ય છે. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ ધ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ મીન્સ કે વિશાળ, સિટી એટલે કે શહેર છે, એન્ડ સેન્ટર એટલે કે કેન્દ્ર છે ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતમાં બિઝનેસ માટેનું, ધંધા વ્યવહાર માટેનું કેન્દ્ર કોણ છે? અમદાવાદ. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ એટલે કે પાટનગર ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનું. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. અબાઉટ 50,000 people every day travel between these two capitals old and new, so we need a good transport facility. About 50,000 આસપાસ 50,000 જેટલા લોકો એવરી ડે દરરોજ ટ્રાવેલ એટલે કે મુસાફરી કરે છે, બિટવીન એટલે કે વચ્ચે, ધીસ ટુ કેપિટલ્સ આ બે પાટનગરોની વચ્ચે, ઓલ્ડ એન્ડ ન્યૂ જૂના અને નવા. આપણું જે જૂનું પાટનગર હતું તે કયું હતું? અમદાવાદ, ને નવું છે ગાંધીનગર. સો તેથી વી નીડ આપણી જરૂર છે ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. ગુડ એટલે કે સારી, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે કે મુસાફરી માટેની જે ફેસિલિટી છે તે. તેથી આપણે મુસાફરી માટેની જે ફેસિલિટી છે તે સારી હોય તેવી જરૂરી છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે સરકાર છે, પ્લાન એટલે કે પ્લાન કરે છે ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, નવા રેલવે પ્રોજેક્ટ માટે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ₹2,000 crore કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. ગવર્મેન્ટે શરૂ કરી હતી 2,000 કરોડની એક કંપની ફોર ધેટ પ્રોજેક્ટ, તે પ્રોજેક્ટ માટે. રેલવે પ્રોજેક્ટ પર ગવર્મેન્ટ કામ કરી રહી છે અને તેના માટે ગવર્મેન્ટે 2,000 કરોડની એક કંપની ઊભી કરી છે. ધ નેમ ઓફ ધી કંપની ઇઝ મેગા, અને તે કંપનીનું નામ શું છે? મેગા. MEG એ તમે જોઈ શકો છો તે કેપિટલમાં છે. તેનું નીચે ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. Metro Link Express for Gandhinagar and Ahmedabad. The cost for this project is about ₹1,200 crore. The cost એટલે કે ખર્ચો. આ પ્રોજેક્ટનો ખર્ચો કેટલો છે? અબાઉટ આસપાસ 1,200 કરોડ. 1,200 કરોડ જેટલો ખર્ચો થવાનો છે. This metro rail project has 2 phases. This metro rail project, જે આ પ્રોજેક્ટ છે મેટ્રો રેલનો, તેના 2 ફેઝિસ મીન્સ કે 2 તબક્કાઓ છે. ઇન ફર્સ્ટ ફેઝ એટલે કે તબક્કો. પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ. કેટલી લાઇન્સ હશે? 3. નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. કોરિડોર એટલે કે રેલવેના ડબ્બામાંથી આરપાર જવાનો રસ્તો. તો એવા કેટલા કોરિડોર હશે? 3. નોર્થ સાઉથ કોરિડોર, ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. અંડરગ્રાઉન્ડ મીન્સ કે ગુપ્ત. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. ટોટલ લેન્થ, સંપૂર્ણ લેન્થ એટલે કે લંબાઈ આ 3 લાઇનની કેટલી હશે? 76 કિલોમીટર. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ. જે નોર્થ સાઉથ કોરિડોર છે તે કનેક્ટ એટલે કે સાંકળશે આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડ ટુ ગાંધીનગર. જે નોર્થ સાઉથ કોરિડોર છે તે કઈ જગ્યાઓને કનેક્ટ કરશે? આશ્રમ રોડથી ગાંધીનગરની. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. અને આ કોરિડોર કેટલો લાંબો હશે? 32.65 મીટર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ, તે ક્યાંથી શરૂઆત થશે? APMC વાસના ઓન નેશનલ હાઈવે 8A. તે શરૂઆત ક્યાંથી થશે? APMC વાસના ઓન નેશનલ હાઈવે 8A. ઇટ વિલ પાસ થ્રુ વાસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. ઇટ વિલ પાસ એટલે કે પસાર થશે, થ્રુ એટલે કે માંથી, વાસના, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. ધીસ લાઇન, આ જે લાઇન છે, વિલ ક્રોસ એટલે કે પસાર થશે ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર, જે ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાંથી એટ ઇન્કમટેક્સ જંકશન. કયા જંકશન પર? ઇન્કમટેક્સ જંકશન. જંકશન એટલે કે રેલવે સ્થાનક, જ્યાં રેલવે ઊભી રહી અને બીજા પેસેન્જરને અંદર આવવા માટે પરમિશન આપે, અથવા તો જે પેસેન્જરને ઉતરવું છે ત્યાં તે ઉતરી શકે, તે જંકશન પર. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ ઇટ વિલ ટાવર્ડ્સ ગાંધીનગર. ઇટ વિલ ટર્ન, તે ટર્ન કરશે, વળાંક લેશે, લિટલ એટલે કે થોડોક, લેફ્ટ એટલે કે ડાબી તરફ, નિયર એટલે કે નજીક,
કોબા સર્કલ, અને તે શું કરશે? કોબા સર્કલ નજીક એક નાનો એવો વળાંક લેશે. એન્ડ વિલ રન ટાવર્ડ્સ ગાંધીનગર. એન્ડ વિલ રન એટલે કે તેના રસ્તે જશે, ટાવર્ડ્સ એટલે કે ની તરફ, ગાંધીનગર. અને કોબા સર્કલથી પછી તે ક્યાં જશે? ગાંધીનગર તરફ આગળ વધશે. ધેર આર 2 more જંક્શન ઓન ધીસ લાઇન. આ લાઇન પર બીજા 2 જંક્શન છે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. ધેર વિલ બી ત્યાં હશે 31 જેટલા સ્ટેશન આ કોરિડોર પર. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. નાવ એટલે કે હવે, લેટેસ એટલે કે ચાલો, ગો એટલે કે જઈએ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આ વાત કોની હતી? નોર્થ સાઉથ કોરિડોરની. હવેથી જે વાત થાય છે તે ઈસ્ટ વેસ્ટ કોરિડોરની. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે ક્યાંથી શરૂઆત થશે? કાલુપુરથી. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ. અને તે અહેમદાબાદના મેઇન એરિયામાંથી રન થશે, મીન્સ કે પસાર થશે. Then the time will turn south and then the line will turn south towards IT circle. Then એટલે કે પછી the line એટલે કે જે લાઇન છે will turn એટલે કે વળાંક લેશે સાઉથ ટાવર્ડ્સ IT સર્કલ. સાઉથ તરફના જે IT સર્કલ છે તેની તરફ. ઇટ વિલ ગો ટાવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. ઇટ વિલ ગો તે જશે, ટાવર્ડ્સ એટલે કે ની તરફ, કોમર્સ ક્રોસિંગ, અને પછી તે કોમર્સ ક્રોસિંગ તરફ આગળ વધશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. અને જે થલતેજ ક્રોસિંગ છે વિલ બી એટલે કે બની રહેશે ધ લાસ્ટ સ્ટેશન, છેલ્લું સ્ટેશન ઓફ ધીસ રૂટ એટલે કે આ રસ્તા પરનું. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ટર્મિનસ મીન્સ કે રેલવેનું અંતિમ સ્ટેશન. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને આ ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું અંતિમ સ્ટેશન હશે કયું? થલતેજ. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. ટોટલ લેન્થ, સંપૂર્ણ લંબાઈ આ લાઇનની કેટલી છે? 10.90 કિલોમીટર્સ. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. અને તે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સાઇડના અહેમદાબાદને કનેક્ટ કરશે. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં.